બનાસકાંઠાના થરાદ ખાતે આયોજિત સમસ્ત માળી સમાજની ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ કરાયો છે। સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદ દ્વારા સમાજના ઉગતા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા થરાદ ખાતે આયોજિત માળી સમાજની 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટને આજે વિધિવત રીતે ખુલ્લી મુકાઈ હતી। આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના માળી સમાજના ખેલાડીઓની 22 ટીમો ભાગ લઈ રહી છે। આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટને માળી સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી અને ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદના પ્રમુખ અમૃતભાઈ માળી સહિત અન્ય આગેવાનો અને યુવકોની બોળી હાજરીમાં વિધિવત રીતે ખુલ્લી મુકાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ યુવા ખેલાડીઓને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી। થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 3 દિવસ માટે કરેલ છે। એમાં ગુજરાતમાંથી અલગ અલગ ગામથી જેમ કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, મુન્દ્રા, રાપર એમ અલગ અલગ ગામોથી 22 ટીમો આવવાની છે અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટનમાં અમારે આમંત્રણને માન આપી વેર હાઉસ ચેરમેન શ્રી મગનભાઈ સાહેબ, અમારે સમાજના આગેવાન સોનાજી, લક્ષ્મણભાઈ સાહેબ અને દરેક ગામોમાંથી અગ્રણીઓ વધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હેતુ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને એમની પ્રોત્સાહન વધે એના માટે આયોજન કરવામાં આવ્યું છે।